હેલો, રિયલ એસ્ટેટ બિઝનેસ સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કે પેમેન્ટ ટર્મ્સ કઈ રીતની હોય છે। જ્યારે પણ તમે નવું ઘર લેવા જતા હો તો અલગ અલગ રીતની પેમેન્ટ ટર્મ્સ હોય છે। મોસ્ટ ઓફલી જે પેમેન્ટ ટર્મ્સ હોય છે એ રેગ્યુલરમાં 20% તમારે વિધિન 2 મંથની અંદર આપવાના હોય છે અને બાકીના તમે હપ્તે અથવા તો સ્લેબ વાઇઝ આપી શકો છો। અને એક બીજી પણ રીત હોય છે કે ફૂલ ડીપી। જો તમે ફૂલ ડીપીમાં પેમેન્ટ કરો છો તો એમાં તમારે જે ભાવ મળે છે એ રેગ્યુલર કરતાં ફૂલ ડીપીનો બહુ ઓછો હોય છે, એટલે એ પણ એકવાર તમે તપાસ કરી લેવો। અને એક બીજી પણ પેમેન્ટ ટર્મ્સ છે જેને સેમી ડીપી કહેવાય છે। સેમી ડીપી એટલે 50% પેમેન્ટ તમારે 2 મંથની અંદર આપવાનું હોય છે અને બાકીનું પેમેન્ટ તમે હપ્તે આપી શકો છો। આ ત્રણેયમાં અલગ અલગ રીતનો ભાવ તમને મળતો હોય છે, તો એકવાર તમે બધાનો ભાવ જોઈ અને પછી તમારે જે ફાઇનલ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો છો। થેન્ક યુ।